જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય। વિદ્યાર્થી મિત્રો, આજે ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાન પર હુમલો કર્યો હતો, આતંકવાદીઓને નેસ્તા નાબૂદ કર્યા છે અને આપણા માટે એક્ઝામ આવી રહી છે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક થઈ ગયો છે ઓપરેશન સિંદૂર। ટોપ 30 પ્રશ્નો આપણે લઈને આવ્યા છે, છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। વેરી ઇમ્પોર્ટન્ટ વિડીયો બનશે, આ એક વર્ષ માટે થઈ ગયો છે ઇમ્પોર્ટન્ટ ટોપિક। તો મિત્રો, આપણે ટોપિક પર આવીએ અને પહેલાં તમને ઉપરની માહિતી આપી દઉં। પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઇક કરવામાં આવી છે ઓપરેશન સિંદૂર અંતર્ગત આતંકી ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો। હવે આપણે ટોપિક પર આવીએ તો આપણે ટોપિક પર આવી ગયા છે આપણે। પ્રશ્ન નંબર 1 છે, પહેલગામ હુમલાના જવાબમાં ભારતની એર સ્ટ્રાઇકને શું નામ આપવામાં આવ્યું છે? તો મિત્રો, પહેલગામમાં તમને ખ્યાલ હશે ટુરિસ્ટ પર એટેક થયો હતો અને એ હુમલાના જવાબમાં ભારતે જે પાછો આતંકવાદીઓ પર હુમલો કર્યો છે એને શું નામ આપવામાં આવ્યું? પ્રશ્ન એમ છે। તો રાઈટ આન્સર છે મિત્રો ઓપરેશન સિંદૂર, બરાબર। ઓપરેશન સિંદૂર જે છે એ જ નામ છે ઓપરેશન સિંદૂર, આમાં રાઈટ આન્સર થશે। ઓપરેશન સિંદૂર રાઈટ આન્સર છે। ફરી એક વખત કહી દઉં, પહેલગામમાં આતંકી હુમલો થયો હતો ટુરિસ્ટ લોકો પર જે છે મિત્રો એ આતંકી હુમલો કરવામાં આવ્યો હતો પહેલગામની અંદર। પહેલગામ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે અને એના જવાબમાં ભારતે એર સ્ટ્રાઇક કરી છે આતંકવાદીઓ પર, એને નામ આપવામાં આવ્યું છે ઓપરેશન સિંદૂર। શું નામ આપવામાં આવ્યું છે? ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે, તો ઓપરેશન સિંદૂર ક્યારે કરવામાં આવ્યું? બરાબર મિત્રો, આ જે છે વિડીયો એક વર્ષ માટે તમે સાચવી રાખજો, એક વર્ષ માટે તમારે ઇમ્પોર્ટન્ટ રહેશે। ઓપરેશન સિંદૂર ક્યારે કરવામાં આવ્યું? તો 6 મેની રાત્રિએ કરવામાં આવ્યું છે। ક્યારે કરવામાં આવ્યું છે? 6 મેની રાત્રિએ કરવામાં આવ્યું। પ્રશ્નનો જવાબ તમે 7 મેની મોર્નિંગ પણ કહી શકો, પણ 6 મેની રાત્રે 2 વાગે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। વેરી ઇમ્પોર્ટન્ટ। ભારત પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કેટલા પ્રમુખ યુદ્ધ થયા છે? બરાબર, તો કેટલા પ્રમુખ યુદ્ધ થયા મિત્રો? આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળશે, કેટલા યુદ્ધ થયા છે, બરાબર, કોણ વડાપ્રધાન હતા, કયા કરાર થયા અને ઓપરેશન સિંદૂર વિશે। તો ભારત અને પાકિસ્તાન વચ્ચે મૂળ રૂપથી અત્યાર સુધીમાં 4 યુદ્ધ થયા છે। એક 1947માં થયો હતો, એક 1962માં થયો હતો, એક 1971માં થયો હતો અને એક 1999માં થયો હતો। ચારે યુદ્ધ વિશે હું તમને બ્રીફમાં એટલે કે એક્સ્ટ્રા માહિતી, પૂરી માહિતી આપશું। વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે બેલીફની અને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની, જીપીએસસી તલાટી, બરાબર, તમામ પરીક્ષાઓ આવી રહી છે। તો તમારા માટે મિત્રો એક ખૂબ જ મહત્વની યોજના છે અમારી પાસે, બરાબર। આવી આપણે યોજના પર તો ફ્રેન્ડ, ટેસ્ટ સિરીઝ, બરાબર, કહેવાય છે વાંચવાથી કંઈ નહીં થાય, જેટલી મેક્સિમમ ટેસ્ટ આપશો એટલો ફાયદો થશે। અને આ ટેસ્ટ આપવા માટે તમારે કશે જવાનું નથી, બરાબર, ઘરે બેઠા મોબાઈલનો આપી શકશો તમે। એક્ઝામ ટુડેની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો। એપ્લિકેશનની લિંક જે છે મિત્રો એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં એપ્લિકેશનની લિંક આપેલી છે। પ્લે સ્ટોર પર જઈને એક્ઝામ ટુડે લખશો, ત્યાં પણ તમને મળી જશે। ખાસ કરીને બેલીફ, પોલીસ કોન્સ્ટેબલ, જીપીએસસી તલાટી બધા જ જોઈ લેજો મિત્રો। પોલીસ કોન્સ્ટેબલનો, બેલીફનો પૂરો સિલેબસ આવશે, બરાબર। તો મિત્રો, આમાં તમને ગુજરાત ઇતિહાસ, ભારતનું બંધારણ, કમ્પ્યુટર પરિચય, ભારતનો ઇતિહાસ, સામાન્ય વિજ્ઞાન, કરંટ અફેર્સ, સ્પોર્ટ્સ, જીકે, ગુજરાત કરંટ, ગુજરાત જિલ્લા, ગુજરાત સ્પેશિયલ, ગુજરાત ભૂગોળ, મંથલી કરંટ, વ્યક્તિ વિશેષ, ગુજરાત પાક્ષિક, ભારતનું બંધારણ, ભારતનું સાંસ્કૃતિક વારસો, સાયન્સ, ટેકનોલોજી, પર્યાવરણ, એટલે કે ટોટલ સબ્જેક્ટ મળશે મિત્રો, ટોટલ ટોપિક વાઇઝ ટેસ્ટ, બરાબર, પૂરી ટેસ્ટ બદલી છે। અત્યારે જે એક્ઝામ હતી મિત્રો આરએમસીની, એમાં આ એપ્લિકેશનમાંથી 53 માર્કનું પૂછાયું હતું। હવે આ એપ્લિકેશન યુઝ કેવી રીતના કરવાની? તો ફોર એક્ઝામ્પલ, ગુજરાતનો ઇતિહાસ તમે જો, ઇતિહાસ પૂરો ભરેલો છે। બીજી એક વાત મિત્રો કહી દઉં, ઘણા વિદ્યાર્થીઓના મગજમાં એવું કન્ફ્યુઝન હોય છે કે અલગ ટેસ્ટ માટે અલગ પેમેન્ટ કરવાનું છે। નાઈ, એક વખત સબસ્ક્રિપ્શન લેશો, તમામ વિષયની તમામ ટેસ્ટ ઓપન થઈ જશે, પ્લસ 6 મહિનાનું કરંટ અફેર્સ તમને ફ્રી મળશે। એક વખત ખાલી સબસ્ક્રિપ્શન લેશો તમે, બરાબર, તો તમામ વિષયની તમામ ટોપિક વાઇઝ ટેસ્ટ ઓપન થઈ જશે। અલગ વિષય પર અલગ પેમેન્ટ કરવાનું નથી। કરંટ અફેર્સની મિત્રો વાત કરું તમને, મુખ્યમંત્રી, ગુજરાત બજેટ, ગણતંત્ર દિવસ, મનમોહન સિંહ, રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ, સિંધુ જળસંધિ, પદ્મ એવોર્ડ, જે ઓપરેશન સિંદૂર પણ અપડેટ થઈ ગયું છે, બરાબર। યુનિફોર્મ સિવિલ કોડ, કેન્દ્રીય બજેટ, વક્ફ બિલ, મોદી મંત્રીમંડળ, બધું જ અપડેટ છે આમાં। ટેસ્ટ કેવી રીતના આપવાની છે? તો તમે ગયા મિત્રો સામાન્ય વિજ્ઞાનની અંદર, અહીંયા તમે રસી અને શોધક પર ગયા, બરાબર, ટેક ટેસ્ટ, સ્ટાર ટેસ્ટ કરશો, આવી રીતના તમે ટેસ્ટ આપશો, ઉપર ટાઈમ પણ ચાલશે, જેવી રીતના આપણે એક્ઝામ હોલમાં બેઠા હોય એવી રીતના જ લાગતું હોય, બરાબર। આવી રીતના મિત્રો જવાબ આપવાના છે આપણે, આ રીતના તમે જવાબ આપી શકો, બરાબર। પછી તમે સબમિટ કરશો તો ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળશે, તરત જ રિઝલ્ટ, કેટલા સાચા છે, કેટલા ખોટા છે, ટાઈમ કેટલો લીધો છે, સાથે મિત્રો સોલ્યુશન પણ મળશે, બરાબર। સોલ્યુશન પણ આની અંદર જ મળશે તમને, આ જો સોલ્યુશન પણ તમને અહીંયા જ મળશે। તો મિત્રો, એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, બરાબર, લઈ જ લેજો મિત્રો। 10,000 વિદ્યાર્થી રોજ આના પર ટેસ્ટ આપી રહ્યા છે, ખૂબ જ મોજ કરી રહ્યા છે, બરાબર। નહીં સમજ પડતી હોય તો 9510411961 9510411961 આ મારો નંબર છે, એના પર મેસેજ કરો। કોન્ટેક્ટમાં, હેલ્પમાં જશો તમે, ત્યાંથી પણ તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર। ખૂબ જ સારી એપ્લિકેશન છે મિત્રો। સ્પોર્ટ્સ જીકે જુઓ તમે, ટોટલ સ્પોર્ટ્સ, પેરિસ ઓલિમ્પિક, રમત વિજેતા, રમત શબ્દાવલી, નેશનલ ગેમ્સ, T20 વર્લ્ડ કપ, બરાબર, IPL 2025, ટોટલ ટેસ્ટ મિત્રો આમાં અપડેટ થઈ ગયેલી
આપેલી છે, બરાબર. ને રોજ નવી ટેસ્ટ અપડેટ થાય છે. સૌથી મોટી વાત કહેવાનો રહી ગયો, રોજ 3 થી 4 નવી ટેસ્ટો આની અંદર અપડેટ થાય છે. જે મિત્રોએ 1 વર્ષનો 499નો સબસ્ક્રિપ્શન લીધો છે અને એમને 6 મહિનાની કરંટ અફેર્સ નહીં મળી હોય, મને મેસેજ કરો. અત્યારે જ હું તમને 6 મહિનાનું કરંટ અફેર મોકલું છું. મારી કરંટ અફેરમાંથી 100% પ્રશ્નો પૂછાય છે, બરાબર. તો મિત્રો, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મને મેસેજ કરો. તો હવે પ્રશ્ન છે, કારગિલ યુદ્ધ ક્યારે થયો હતો? તો કારગિલ યુદ્ધ મિત્રો 1999માં જમ્મુ કાશ્મીરમાં કારગિલ જિલ્લામાં આ યુદ્ધ થયું હતું. એને કારગિલ યુદ્ધ નામ આપવામાં આવ્યું હતું. 1965ના યુદ્ધમાં પાકિસ્તાને કયા ઓપરેશનના માધ્યમથી કાશ્મીર પર કબજાની કોશિશ કરી હતી? બરાબર. બધા જ ઓપરેશનની આપણે વાત કરવાના છે. ઓપરેશન જિબ્રાલ્ટર આ પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવ્યું હતું. પાકિસ્તાન દ્વારા આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું કાશ્મીરને કબજો કરવા માટે. નામ હતું ઓપરેશન જિબ્રાલ્ટર. તમારા માટે સ્ટાર માર્ક કરી દેજો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. 1971નું ભારત પાકિસ્તાન યુદ્ધ કયા દેશની સ્વતંત્રતા માટે થયું મિત્રો? તો આપણે બાંગ્લાદેશના બાપ છે. શા માટે આપણે બાપ કહેવાઈએ? તો મિત્રો એનું કારણ છે કે બાંગ્લાદેશ આપણા લીધે જન્મ થયું હતું એમનું, બરાબર. 1971 હતું. ઇન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન હતા, બરાબર. એમને આયરન લેડી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. શા માટે થયું હતું? ફોર એક્ઝામ્પલ, આ ભારતનો નકશો છે મિત્રો, અહીંયા આવેલું છે પાકિસ્તાન, અહીંયા પણ હતું પાકિસ્તાન. જે આજનું બાંગ્લાદેશ છે ને, એને પહેલાં પાકિસ્તાન તરીકે ઓળખવામાં આવતું હતું. અહીંયા હતું શ્રીલંકા. તો મિત્રો, આ પૂર્વી પાકિસ્તાન હતું, આ પશ્ચિમી પાકિસ્તાન હતું. હવે આ પૂર્વી પાકિસ્તાન જે છે એના લોકોએ ભારત પાસે મદદ માંગી હતી સ્વતંત્ર દેશ માટે. ભારતે મદદ કરી હતી અને બાંગ્લાદેશનો જન્મ થયો હતો. 1984માં સિયાચીન ગ્લેશિયર પર કબજા માટે કયું ઓપરેશન ચલાવવામાં આવ્યું? તો રાઈટ આન્સર મિત્રો ઓપરેશન મેઘદૂત. 1984માં સિયાચીન ગ્લેશિયર પર કબજા માટે ઓપરેશન મેઘદૂત શરૂ કરવામાં આવ્યું હતું. 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન ઓપરેશનને શું નામ આપવામાં આવ્યું હતું? તો મિત્રો ઓપરેશન વિજય, બરાબર. તમામ વસ્તુ જે છે મિત્રો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લઈને આવ્યો છું. 1999માં જે યુદ્ધ થયું હતું, બરાબર, એને ઓપરેશન વિજય નામ આપવામાં આવ્યું હતું. 2001-2માં ભારત પાકિસ્તાન સૈન્ય ગતિરોધને શું નામ અપાયું હતું? તો મિત્રો પરાક્રમ, ઓપરેશન પરાક્રમ. વર્ષ 2001 અને 2માં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સૈન્ય ગતિરોધ થયો હતો એને ઓપરેશન પરાક્રમ નામ આપવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરમાં કેટલા પાકિસ્તાનના આતંકી ઠેકાણાને ધ્વસ્ત કર્યા છે? તો મિત્રો 9, બરાબર. ભારતની સેના દ્વારા ઓપરેશન સિંદૂર 9 આતંકવાદી ઠેકાણાને ધ્વસ્ત કરવામાં આવ્યા છે. ઓપરેશન સિંદૂરનું ઉદ્દેશ્ય શું હતું? ઓપરેશન સિંદૂરનું શું ઉદ્દેશ્ય હતું? પ્રશ્ન એમ છે. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં આતંકવાદી ઠેકાણાને નષ્ટ કરવાનું. પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો એટલે ભારત મિત્રો ગુસ્સે ભરાયો. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કરારા જવાબ મિલેગા અને કરારા જવાબ મળી ગયો છે. ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું આતંકવાદી ઠેકાણાને નષ્ટ કરવા માટે. ઓપરેશન સિંદૂર કઈ ઘટનાના જવાબમાં આપવામાં આવ્યું? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં પહેલગામ આતંકવાદી હુમલો, બરાબર. પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર જે છે એ ચલાવવામાં આવ્યું. નેક્સ્ટ છે, પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિમાં ઉપયોગ માટે ભારતીય સશસ્ત્ર બળો દ્વારા વિકસિત સૈન્ય સિદ્ધાંતનું નામ શું છે? તો મિત્રો કોલ્ડ સ્ટાર્ટ, બરાબર. કોલ્ડ સ્ટાર્ટ રાઈટ આન્સર છે. પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિમાં ઉપયોગ માટે ભારતીય સશસ્ત્ર બળો દ્વારા વિકસિત સૈન્ય સિદ્ધાંતનું નામ છે કોલ્ડ સ્ટાર્ટ. નેક્સ્ટ 1965માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતના વડાપ્રધાન કોણ હતા? તો લાલ બહાદુર શાસ્ત્રી રાઈટ આન્સર છે. 1965ના યુદ્ધમાં ભારત અને પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતના વડાપ્રધાન હતા લાલ બહાદુર શાસ્ત્રી. 1972માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કયા સમજોતા પર હસ્તાક્ષર કરાયા હતા? તો રાઈટ આન્સર છે મિત્રો શિમલા કરાર, બરાબર. શિમલા કરાર 1972માં થયો હતો. શિમલા કરાર ભારત અને પાકિસ્તાન માટે આ કરાર થયો હતો. શા માટે કરાર કરવામાં આવ્યું હતું? તો આ કરારમાં જે જણાવવામાં આવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ વિવાદ હશે તો એ દ્વિપક્ષીય રીતે એને સોલ્વ કરવામાં આવશે. દ્વિપક્ષીય એટલે કે બંને દેશ પોતાની વાર્તાથી સોલ્વ કરશે, કોઈ ત્રીજો દેશ આમાં ઇન્વોલ્વ થશે નહીં. એ હતો મિત્રો શિમલા કરાર. 1972માં હિમાચલ પ્રદેશના શિમલામાં આ કરાર થયો હતો. ભારતે 1971માં પાકિસ્તાન સાથે કયા દેશમાંથી લડાઈ લડી હતી? બરાબર. કયા દેશ માટે લડાઈ લડી હતી? બાંગ્લાદેશ. આગળ પણ વાત કરી આપણે. બાંગ્લાદેશનો જન્મ આપણા લીધે થયો છે, બરાબર. ભારત 1971માં પાકિસ્તાન પર હુમલો કરીને અલગ બાંગ્લાદેશને જન્મ આપ્યો હતો. ભારત અને પાકિસ્તાનના કયા કરાર અંતર્ગત બંને દેશ મતભેદો અને વિવાદોને દ્વિપક્ષીય રૂપથી હલ કરશે? તો આગળ પણ આપણે વાત કરી મિત્રો શિમલા કરાર હતો. શિમલા કરાર અંતર્ગત બંને દેશો પોતાના મતભેદ અને વિવાદોને દ્વિપક્ષીય રૂપથી હલ કરશે. શિમલા કરાર ઇન્દિરા ગાંધી નહીં મિત્રો, ઇન્દિરા ગાંધી, બરાબર. ઇન્દિરા ગાંધી અને કોની વચ્ચે થયો? શિમલા કરાર જે છે ઇન્દિરા ગાંધી અને કોની વચ્ચે થયો? તો જુલ્ફિકાર અલી ભુટ્ટો. જુલ્ફિકાર અલી ભુટ્ટો રાઈટ આન્સર છે.
હિમાચલ પ્રદેશમાં સિમલામાં સિમલા કરાર ક્યારે થયો હતો? સિમલા કરાર ક્યારે થયો હતો? તો 2 જુલાઈ 1972. 2 જુલાઈ 1972. મિત્રો સિંધુ જળ કરાર વિશે પણ આપણે ટેસ્ટ મૂકી દીધી છે એપ્લિકેશનમાં, બરાબર. કરંટ અફેર્સમાં જજો તમે, ત્યાં તમને મળી જશે. તો 2 જુલાઈ 1972 રાઈટ આન્સર છે. દર વર્ષે કારગિલ વિજય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 26 જુલાઈએ ભારતમાં દર વર્ષે કારગિલ વિજય દિવસ મનાવવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ છે આ. ભારત પાકિસ્તાન કારગિલ યુદ્ધનું કોડ નામ શું હતું? તો મિત્રો ઓપરેશન વિજય, બરાબર. ભારત અને પાકિસ્તાન કારગિલ યુદ્ધનું જે કોડ નામ છે એ ઓપરેશન વિજય હતું. શું હતું? ઓપરેશન વિજય રાઈટ આન્સર છે. કયો ઓપરેશન ઇન્ડિયન એરફોર્સ દ્વારા પાકિસ્તાનથી જમ્મુ કાશ્મીરમાં સિયાચીન ગ્લેશિયર પર કબજો કરવા કરાયું હતું? તો ઓપરેશન મેઘદૂત. સ્ટારમાં કરજો મિત્રો, ઓપરેશન મેઘદૂત આમાં રાઈટ આન્સર થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ રેખા આવેલી છે? તો એ રેડ ક્લિપ રેખા આવેલી છે. તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે, બરાબર. વિડીયો ગમે તો જય હિન્દ, ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા નારા લખજો મિત્રો કમેન્ટમાં, કારણ કે આજે આપણે બધા ખુશ છીએ, દુશ્મન દેશ પર આપણે હુમલો કર્યો છે. થેન્ક યુ. જય હિન્દ, વંદે માતરમ. થેન્ક યુ.